ખેતરમાં જીવાત દેખાય એટલે સૌથી પહેલી ચિંતા શું થાય? ફરી મોંઘી જંતુનાશક દવા લેવી પડશે, પૈસા ખર્ચાશે અને એક છંટકાવ કર્યા પછી પણ જીવાત કાબૂમાં આવશે કે નહીં એની કોઈ ખાતરી નહીં. પણ જરા વિચારો, જો તમારા ખેતરની આસપાસ જ એવી વસ્તુ મળી જાય જેમાંથી તમે લગભગ કોઈ વધારાના ખર્ચ વિના કુદરતી જંતુ નિયંત્રણનું દ્રાવણ તૈયાર કરી શકો તો? હા, વાત છે આપણા સૌના ઓળખીતા લીમડાના પાનની. પરંતુ અહીં એક મહત્વની વાત છે. લીમડાના પાનથી દ્રાવણ બનાવવું તો સરળ છે, પરંતુ તે બનાવવાની સાચી રીત, યોગ્ય પ્રમાણ અને છંટકાવનો સાચો સમય ખબર ન હોય તો તેની અસર ઘણી ઓછી થઈ શકે છે. એટલે આજનો આ વિડિયો અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે આપણે જાણીશું કે લીમડાના પાનમાંથી કુદરતી જંતુનાશક કેવી રીતે બનાવવું, કઈ જીવાતો સામે તેનો ઉપયોગ કરી શકાય અને છંટકાવ કરતી વખતે કઈ ભૂલ બિલકુલ ન કરવી. અને જો ખેતીની આવી જ ઉપયોગી અને ઓછા ખર્ચે કામ આવે એવી માહિતી મેળવવી હોય તો વિડિયો લાઇક કરો અને આશીર્વાદ એગ્રોસરાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લીમડામાં શું ખાસ છે? લીમડાના પાનને વર્ષોથી ખેતીમાં કુદરતી રીતે જીવાત નિયંત્રણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેનું કારણ છે લીમડામાં રહેલા કેટલાક કુદરતી સક્રિય ઘટકો, જેમાં અઝાડિરેક્ટિન સૌથી મહત્વનું છે. અઝાડિરેક્ટિન ઘણી જીવાતોમાં સીધું ઝેર તરીકે કામ કરવાને બદલે તેમની ખાવાની પ્રક્રિયા, વૃદ્ધિ અને વિકાસ તથા પ્રજનન પ્રક્રિયાને અસર કરી શકે છે. એટલે લીમડાના દ્રાવણનો હેતુ માત્ર જીવાતને તરત મારી નાખવાનો નથી, પરંતુ જીવાતની નુકસાન કરવાની ક્ષમતા અને તેની વસ્તી ઘટાડવામાં મદદ કરવાનો પણ છે. ખાસ કરીને માવો, સફેદ માખી, થ્રિપ્સ અને કેટલીક નાની ઈયળ જેવી જીવાતોના નિયંત્રણમાં લીમડામાંથી મેળવેલા ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ લીમડાના પાનમાં આ સક્રિય ઘટકોની માત્રા નિશ્ચિત નથી હોતી. પાનની ઉંમર, સંગ્રહ અને દ્રાવણ બનાવવાની પદ્ધતિ પ્રમાણે તેની અસર બદલાઈ શકે છે. એટલે માત્ર પાન પાણીમાં નાખી દેવાથી એક સરખી અસર મળશે એવું માનવું યોગ્ય નથી. લીમડાના પાનનું દ્રાવણ કેવી રીતે બનાવવું? આ કુદરતી જંતુ નિયંત્રણનું દ્રાવણ બનાવવા માટે સૌથી પહેલા તાજા, લીલા અને સ્વચ્છ લીમડાના તાન લઈ લો. ધૂળ, માટી કે અન્ય કચરો લાગેલો હોય તો પાનને પાણીથી સારી રીતે સાફ કરી લો. હવે લગભગ 1 કિલો લીમડાના પાન લઈ તેને બારીક સમારી લો અથવા હાથથી થોડા કચડી લો. પાન જેટલા સારી રીતે કચડાશે તેટલા તેના અંદરના દ્રાવ્ય ઘટકો પાણીમાં બહાર આવવામાં મદદ મળશે. હવે આ પાનને એક મોટા વાસણમાં નાખીને તેમાં આશરે 10 લીટર પાણી ઉમેરો. પાન અને પાણીને સારી રીતે મિક્સ કર્યા પછી વાસણને ઢાંકીને તેને 12 થી 24 કલાક સુધી પલાળી રાખો. આ સમય દરમિયાન લીમડાના પાનમાંથી કુદરતી સક્રિય ઘટકો બહાર આવવામાં મદદ મળશે. બીજા દિવસે આ મિશ્રણને ફરી એકવાર સારી રીતે મસળી લો અને પછી સ્વચ્છ કપડાથી ગાળીને પાનના અવશેષને અલગ કરી લો. હવે આ તૈયાર દ્રાવણમાં સાબુ કે ડિટર્જન્ટ નાખવાની જરૂર નથી. તેના બદલે છંટકાવ દરમિયાન દ્રાવણ પાન પર સારી રીતે ચોંટે અને સરખી રીતે ફેલાય એ માટે સારી ક્વોલિટીનું કૃષિ ઉપયોગ માટેનું સ્ટીકર અથવા વેટિંગ એજન્ટ લેબલ પર દર્શાવેલી માત્રા પ્રમાણે ઉમેરી શકાય. સ્ટીકરનું કામ જીવાતને મારવાનું નથી, પરંતુ દ્રાવણને પાનની સપાટી પર સારી રીતે ફેલાવવામાં અને ચોંટાડવામાં મદદ કરવાનું છે. ખાસ કરીને પાન પર મીણ જેવું આવરણ હોય અથવા દ્રાવણ ઝડપથી સરકી જતું હોય ત્યારે યોગ્ય સ્ટીકર છંટકાવની કવરેજ સુધારી શકે છે. પરંતુ અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું: ઘરેલું ડિટર્જન્ટ, વધારે સાબુ અથવા વધારે માત્રામાં સ્ટીકર નાખીને દ્રાવણને વધુ શક્તિશાળી બનાવવાનો પ્રયાસ ન કરવો. વધારે સાંદ્રતા પાકના નાજુક પાન પર બળતરા અથવા નુકસાન કરી શકે છે. આ રીતે ગાળ્યા પછી મળેલું દ્રાવણ શક્ય હોય તો તાજું જ વાપરવું અને છંટકાવ કરતી વખતે છોડના પાનની ઉપરની સાથે નીચેની સપાટી પર પણ સારી કવરેજ મળે તેનું ધ્યાન રાખવું. દ્રાવણ તૈયાર થઈ ગયા પછી હવે સૌથી મહત્વની બાબત આવે છે તેનો છંટકાવ યોગ્ય રીતે કરવો. સૌથી પહેલા ધ્યાન રાખો કે છંટકાવ સવારે વહેલા અથવા સાંજે સૂર્યની તીવ્રતા ઓછી હોય ત્યારે કરવો. બપોરના તડકામાં છંટકાવ કરવાથી પાન પર નુકસાન થવાની શક્યતા વધી શકે છે અને દ્રાવણની અસર પણ ઘટી શકે છે. છંટકાવ કરતી વખતે માત્ર છોડની ઉપરની સપાટી ભીની કરવી પૂરતી નથી. ખાસ કરીને માવો, સફેદ માખી અને થ્રિપ્સ જેવી નાની જીવાતો પાનની નીચેની સપાટી પર પણ જોવા મળે છે. તેથી પાનની નીચેની સપાટી સુધી દ્રાવણ પહોંચે એ રીતે સારું કવરેજ આપવો જરૂરી છે. દ્રાવણને એટલું જ છાંટવું કે પાન સારી રીતે ભીનું ખાય, પરંતુ દ્રાવણ ટીપા બનીને સતત નીચે ટપકતું રહે એટલો વધારે છંટકાવ ન કરવો. અને એક ખાસ વાત,
છંટકાવ કરતા પહેલા પાકની સ્થિતિ અને જીવાતની સંખ્યા તપાસી લો. ખૂબ વધારે ઉપદ્રવ હોય ત્યારે માત્ર લીમડાના દ્રાવણ પર આધાર રાખવાને બદલે સંકલિત જીવાત વ્યવસ્થાપન પદ્ધતિ અપનાવવી વધુ યોગ્ય છે. છંટકાવ કર્યા પછી જો વરસાદ પડી જાય તો દ્રાવણ ધોવાઈ શકે છે, તેથી વરસાદની શક્યતા હોય ત્યારે છંટકાવ ટાળવો. સાચી પદ્ધતિથી, યોગ્ય સમય અને સારી કવરેજ સાથે કરવામાં આવેલ છંટકાવથી લીમડામાં રહેલા કુદરતી સક્રિય ઘટકો જીવાત નિયંત્રણમાં વધુ સારી રીતે મદદ કરી શકે છે. મિત્રો, તમે અત્યારે કયો પાક વાવ્યો છે એ કમેન્ટમાં જરૂર જણાવજો, જેથી આગળના વિડીયોમાં તમારા પાકને લગતા ઉપયોગી વિષયો લાવી શકીએ. માહિતી ઉપયોગી લાગી રહી હોય તો એક લાઇક કરી દેજો અને આશીર્વાદ એગ્રો સરાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લીમડાના પાનનું આ દ્રાવણ ખાસ કરીને એવી જીવાતોમાં વધુ ઉપયોગી થઈ શકે છે જે છોડના રસ ચૂસીને નુકસાન કરે છે અથવા નાની અવસ્થામાં હોય. માવા એટલે એફિડ્સ જેવી રસ ચૂસતી જીવાતોમાં લીમડાના સક્રિય ઘટકો તેમની ખાવાની પ્રવૃત્તિ ઘટાડવામાં મદદ કરી શકે છે. તેવી જ રીતે સફેદ માખી અને થ્રિપ્સ જેવી જીવાતોમાં પણ લીમડાના આધારિત ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં ખાસ ધ્યાન રાખવાનું એ છે કે આ દ્રાવણનો હેતુ દરેક જીવાતને તરત મારી નાખવાનો નથી. કેટલીક જીવાતોમાં તે ફીડિંગ, વૃદ્ધિ અને વિકાસને અસર કરીને તેમની સંખ્યા ધીમે ધીમે ઘટાડવામાં મદદ કરી શકે છે. નાની અવસ્થાની કેટલીક ઈયળોમાં પણ લીમડાના સક્રિય ઘટકો ઉપયોગી થઈ શકે છે, પરંતુ ઈયળનો ઉપદ્રવ ખૂબ વધારે હોય ત્યારે માત્ર લીમડાના પાનના દ્રાવણથી પૂરતું નિયંત્રણ મળવાની શક્યતા ઓછી હોય છે. એટલે છંટકાવ કરતા પહેલા ખેતરમાં કઈ જીવાત છે, તેની સંખ્યા કેટલી છે અને તે કઈ અવસ્થામાં છે તે ઓળખવું સૌથી જરૂરી છે. એક મહત્વની બાબત એ પણ છે કે ઘરેલું લીમડાના પાનના દ્રાવણમાં સક્રિય ઘટકોની માત્રા પ્રમાણભૂત નથી હોતી. એટલે બજારમાં મળતા સ્ટેન્ડર્ડાઇઝ નીમ આધારિત બોટાનિકલ પ્રોડક્ટની અસર સાથે તેની સીધી સરખામણી કરવી યોગ્ય નથી. લીમડાના પાનનું દ્રાવણ બનાવવું સરળ છે, પરંતુ કેટલીક નાની ભૂલોને કારણે તેની અસર ઘણી ઓછી થઈ શકે છે. સૌથી પહેલી ભૂલ છે જૂના, પીળા અથવા સડેલા પાનનો ઉપયોગ કરવો. શક્ય હોય ત્યાં સુધી તાજા અને સ્વચ્છ લીલા પાનનો ઉપયોગ કરવો. બીજી ભૂલ છે પાનને માત્ર પાણીમાં નાખીને તરત જ છંટકાવ કરી દેવો. પાનને પૂરતો સમય પલાળવાથી તેના કુદરતી ઘટકો પાણીમાં બહાર આવવામાં મદદ મળે છે. ત્રીજી અને સૌથી સામાન્ય ભૂલ છે દ્રાવણને ખૂબ જાડું કે ખૂબ જ સાંદ્ર બનાવવું. વધારે પાન નાખવાથી હંમેશા દ્રાવણ વધારે અસરકારક બનશે એવું નથી. વધારે સાંદ્ર દ્રાવણ નાજુક પાન પર નુકસાન પણ કરી શકે છે. ચોથી ભૂલ છે ડિટર્જન્ટ અથવા સાબુનો વધારે ઉપયોગ કરવો. તેની જગ્યાએ કૃષિ ઉપયોગ માટેનું સારી ગુણવત્તાવાળું સ્ટીકર લેબલ પર દર્શાવેલી માત્રામાં વાપરવું વધુ યોગ્ય છે. અને છેલ્લી મહત્વની ભૂલ છે તડકામાં અથવા વરસાદની શક્યતા હોય ત્યારે છંટકાવ કરવો. યોગ્ય કવરેજ સાથે વહેલી સવારે અથવા સાંજે છંટકાવ કરવો વધુ યોગ્ય છે. આ ઉપરાંત એક જ દ્રાવણને ઘણા દિવસો સુધી રાખીને ઉપયોગ કરવાને બદલે શક્ય હોય ત્યાં સુધી તાજું તૈયાર કરેલું દ્રાવણ વાપરવું વધુ સારું છે. અહીં એક વાત સ્પષ્ટ સમજવી ખૂબ જરૂરી છે. લીમડાના પાનમાંથી બનાવેલું આ દ્રાવણ દરેક પ્રકારની જીવાત માટે કેમિકલ જંતુનાશકનો સંપૂર્ણ વિકલ્પ નથી. જો ખેતરમાં શરૂઆતના તબક્કામાં જીવાત દેખાય અને તેની સંખ્યા ઓછી હોય તો લીમડા આધારિત દ્રાવણનો ઉપયોગ જીવાતની ખાવાની પ્રવૃત્તિ ઘટાડવામાં અને તેની વસ્તી વધતી અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે. પરંતુ જો જીવાતનો ઉપદ્રવ ખૂબ વધી ગયો હોય, પાકને ઝડપથી નુકસાન થઈ રહ્યું હોય અથવા જીવાતની સંખ્યા આર્થિક નુકસાનની સપાટીથી ઉપર પહોંચી ગઈ હોય તો માત્ર ઘરેલું લીમડાનું દ્રાવણ પૂરતું ના પણ પડે. એટલે લીમડાના દ્રાવણને એકમાત્ર ઉપાય નહીં, પરંતુ સંકલિત જીવાત વ્યવસ્થાપન એટલે કે IPMનો એક ભાગ માનવો વધુ વૈજ્ઞાનિક અભિગમ છે. સાથે સાથે ખેતરમાં નિયમિત નિરીક્ષણ કરવું, અસરગ્રસ્ત પાન કે છોડની ઓળખ કરવી, યોગ્ય સમયે નિયંત્રણ શરૂ કરવું અને જરૂર પડે ત્યારે પાક તથા જીવાત પ્રમાણે ભલામણ કરેલી પદ્ધતિ અપનાવવી જરૂરી છે. અર્થાત લીમડાનો ઉપયોગ ખર્ચ ઘટાડવા અને શરૂઆતની જીવાત ઉપદ્રવને સંભાળવામાં સારો સહાયક બની શકે છે, પરંતુ લીમડાથી દરેક જીવાત સંપૂર્ણપણે નાશ થઈ જશે એવો દાવો કરવો યોગ્ય નથી. લીમડાના દ્રાવણની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર જીવાતને મારી નાખવા પર આધારિત નથી. લીમડામાં રહેલા કુદરતી સક્રિય ઘટકો કેટલીક જીવાતોમાં ખાવાની પ્રક્રિયા ઘટાડવામાં, વૃદ્ધિ અને વિકાસમાં અવરોધ ઊભો કરવામાં
અને પ્રજનનને અસર કરવામાં મદદ કરી શકે છે. આ કારણે જીવાતનો ઉપદ્રવ ધીમે ધીમે ઘટાડી શકાય છે અને શરૂઆતના તબક્કામાં પાકને થતા નુકસાનને ઓછું કરવામાં મદદ મળી શકે છે. પરંતુ તેની અસર માટે નિયમિત ખેતર નિરીક્ષણ અને યોગ્ય સમયે છંટકાવ ખૂબ જરૂરી છે. જીવાતનો ઉપદ્રવ ખૂબ વધી જાય પછી ઉપાય શોધવા કરતાં શરૂઆતમાં જ તેની ઓળખ કરીને નિયંત્રણ કરવું વધારે અસરકારક રહે છે. અને લીમડાના પાનમાંથી બનાવેલા ઘરેલું દ્રાવણમાં સક્રિય ઘટકોની માત્રા પ્રમાણભૂત ન હોવાથી દરેક વખતે તેની અસર એકસરખી મળશે એવું પણ જરૂરી નથી. એટલે તેને ઓછા ખર્ચે ઉપલબ્ધ કુદરતી વિકલ્પ તરીકે જુઓ, ચમત્કારિક જંતુનાશક તરીકે નહીં. લીમડાનું દ્રાવણ કુદરતી છે એટલે તે હંમેશા પાક માટે સંપૂર્ણપણે સલામત જ હશે એવું માનવું યોગ્ય નથી. સૌથી પહેલા નાના ભાગના છોડ પર થોડા પ્રમાણમાં છંટકાવ કરીને 24 કલાક સુધી અવલોકન કરવું. જો પાન પર બળતરા, ડાઘ અથવા પાન વળી જવા જેવી કોઈ સમસ્યા ન દેખાય તો પછી આખા ખેતરમાં છંટકાવ કરી શકાય. ખાસ કરીને નવા કુંપળો, ખૂબ નાજુક પાંદડા અને તણાવમાં રહેલા છોડ પર વધારે સાંદ્ર દ્રાવણનો ઉપયોગ ન કરવો. સાથે જ લીમડાના દ્રાવણને બીજા જંતુનાશક, ફૂગનાશક કે કોઈ પણ કૃષિ દવા સાથે પોતાની રીતે મિક્સ ન કરવી. બે વસ્તુઓ ભેગી કરતા પહેલા તેમની સુસંગતતા અને લેબલની ભલામણ તપાસવી જરૂરી છે. અને છંટકાવ દરમિયાન હાથ, આંખ અને ત્વચાની સુરક્ષા માટે યોગ્ય સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવો. કારણ કે કુદરતી દ્રાવણ હોવા છતાં તે સંપૂર્ણપણે જોખમમુક્ત હોય એવું જરૂરી નથી. આ નાની નાની સાવચેતી રાખવાથી લીમડાના દ્રાવણનો ઉપયોગ વધુ સુરક્ષિત અને અસરકારક રીતે કરી શકાય છે. તો આખરે લીમડાના પાનનું દ્રાવણ કેટલું કામનું? તો હવે આખી વાતનો સાર સમજીએ. લીમડાના પાનમાં રહેલા કુદરતી સક્રિય ઘટકોને કારણે તેનું દ્રાવણ કેટલીક જીવાતોમાં ખાવાની પ્રવૃત્તિ, વૃદ્ધિ અને વિકાસને અસર કરવામાં મદદ કરી શકે છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે લીમડાના પાન સરળતાથી ઉપલબ્ધ હોય તો ઓછા ખર્ચે કુદરતી રીતે જીવાત વ્યવસ્થાપનમાં તેનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. લીમડાનું દ્રાવણ કોઈ જાદુઈ જંતુનાશક નથી. જીવાતની જાત, તેની સંખ્યા, પાકની સ્થિતિ અને છંટકાવની યોગ્ય પદ્ધતિ પ્રમાણે તેની અસર બદલાઈ શકે છે. એટલે જીવાત દેખાય ત્યારે પહેલાં તેની યોગ્ય ઓળખ કરો, ઉપદ્રવનું પ્રમાણ જુઓ અને શરૂઆતના તબક્કામાં યોગ્ય નિયંત્રણ પદ્ધતિ અપનાવો. અને જો લીમડાના પાનનો ઉપયોગ કરો તો સાચી રીતે તૈયાર કરેલું દ્રાવણ, યોગ્ય સમયે છંટકાવ અને સારી કવરેજ, આ 3 બાબતો સૌથી મહત્વની છે. આ રીતે લીમડાના પાનને માત્ર કચરો ન સમજતા ખેતરમાં ઉપલબ્ધ એક ઉપયોગી કુદરતી સંસાધન તરીકે ઉપયોગ કરી શકાય છે. જો તમને ખેતીમાં આવા જ ઓછા ખર્ચે અને ઉપયોગી કુદરતી ઉપાયો વિશે સાચી અને વૈજ્ઞાનિક માહિતી મેળવવી હોય તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને આશીર્વાદ એગ્રોસરાને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું આવા જ એક ઉપયોગી ખેતીના વિષય સાથે. આભાર.